બાદ તપાસ કરવામાં આવી રહી છે। ડીઓ તપાસ કમિટીની સ્કૂલમાં તપાસ કરવામાં આવી। 5 સભ્યોની કમિટી વધુ તપાસ કરશે। સીસીટીવી, એમ્બ્યુલન્સ સુરક્ષાને લઈને તપાસ કરવામાં આવશે। ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે રિપોર્ટ સોંપાશે। આયુષી યાજ્ઞિક વધુ વિગતો સાથે જોડાયેલા છે। આયુષી, 7 ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ હવે હાલ શું અપડેટ આવી રહી છે? કિન્નરી, જે રીતે 7 ડે સ્કૂલની અંદર વિદ્યાર્થીની હત્યાનો મામલો હતો તેને લઈને ગઈકાલે જે રીતે હાઈકોર્ટમાં જે પ્રકારે ટકોર કરવામાં આવી હતી અને સ્કૂલમાં તપાસ માટેની તમામ મંજૂરી છે તે કમિટીને આપી દેવામાં આવી છે, ત્યારે આજે જે કમિટી છે તે સ્કૂલ ખાતે ગઈ અને સમગ્ર બાબતને લઈને તપાસ છે તે કરવામાં આવી છે, જેમાં સ્કૂલની અંદર જે બેદરકારીઓ સામે આવી હતી, અનિયમિતતા જે સામે આવી હતી, ખાસ કરીને સિક્યુરિટી એજન્સીમાં બદલાવ લાવવાનો હતો, સીસીટીવી કેમેરા વધુ સજ્જ કરવાના હતા, સ્કૂલની અંદર એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવાની હતી, નર્સ છે તેની નિમણૂક કરવાની હતી। જે આવી પ્રકારની કોઈ પણ ઘટના થાય તો તાત્કાલિક જે વિદ્યાર્થી છે તેને સારવાર મળી શકે। અલગ અલગ જે ફરિયાદો કરવામાં આવી હતી તમામ ફરિયાદો એને લઈને આખી કમિટી છે એને સારવાર આપવી પડે, એમાં ક્યાંક ને ક્યાંક ચૂક રહેલી છે એવું અમે માનીએ છીએ। શાળા સલામત રીતે ચાલુ થાય, વિદ્યાર્થીઓ સલામત રહે, શિક્ષણ ચોક્કસ મળવું જોઈએ। પ્રત્યક્ષ શિક્ષણ માટે અમે સરકાર પણ ચિંતિત છે અને નામદાર હાઈકોર્ટે આ બાબતે સૂચન પણ કર્યું છે। પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે ઓફલાઈન શિક્ષણ શરૂ થાય, 10 અને 12નું પ્રથમ તબક્કે શરૂ થાય તે માટે શાળાએ રજૂઆત પણ કરી છે, વાલીઓની પણ રજૂઆત છે। આ બધું જ અમે જોઈ, પણ સલામતી બાબતે શાળાએ જે પગલાં લીધા છે એ પગલાં અમારે જોવા પડશે અને જોયા પછી આ બાબતોની ચકાસણી કરીને એમને અંડર ઓબ્ઝર્વેશન શાળા શરૂ કરવા બાબતે કાર્ય કરાવી શકાય। જે રીતે સ્કૂલના મેનેજમેન્ટના પ્રિન્સિપલ અને એના પ્રતિનિધિ જે આવ્યા હતા તેમને જે રીતે કહ્યું કે સીસીટીવી કેમેરાથી શાળાને સજ્જ કરવામાં આવેલી છે, ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે, સિક્યુરિટી એજન્સી પણ એમ કે બદલવામાં આવેલી છે, અંડર પ્રોસેસ છે, એમ્બ્યુલન્સ માટે પણ અંડર પ્રોસેસ છે, 2 નર્સ જે છે એપોઇન્ટ કરવામાં આવેલી છે। આ બધી બાબતોને ધ્યાને લઈ ચોક્કસ જો સલામત વિદ્યાર્થીઓ હશે એ પ્રમાણે જો શિક્ષણ આપવામાં આવતું હશે તો ચોક્કસ શરૂ કરવામાં કોઈ બેમત નથી। આના માટે નામદાર હાઈકોર્ટે જે રીતે કહ્યું છે કે વાલીઓની અને ખાસ કરીને મૃતકના વાલીને પણ એ કમિટીમાં સમાવેશ કરવામાં આવે અને એ મંતવ્યો લેવામાં આવે। જે તપાસ કમિટી છે એ અલગ બાબત છે, પણ આ ફક્ત ને ફક્ત ઓફલાઈન શિક્ષણ માટે હાલ શાળામાં જે સલામતીની દ્રષ્ટિએ જે રીતે ગોઠવણી કરવામાં આવેલી છે, આયોજન કરેલું છે તે યોગ્ય છે કે કેમ એ રીતે વાલીઓના પણ મંતવ્ય મેળવવા માટે નામદાર હાઈકોર્ટે જે રીતે સૂચન કર્યું, અમે આજે કમિટી ફોર્મ કરવા જઈ રહ્યા છીએ અને તેમાં સ્વર્ગસ્થ નયનના પિતાનો પણ અમે સમાવેશ કરી અને કેટલાક વાલી પણ એમાં લઈશું અને 5 થી 7 સભ્યોની અમે કમિટી બનાવી અને એમના પણ મંતવ્ય મેળવી અને ત્યારબાદ પોલીસનો અભિપ્રાય ખૂબ અગત્યનો છે। કાયદો અને વ્યવસ્થા અંતર્ગત અમે પોલીસ અધિકારીશ્રીને પણ લખેલું છે, એમનું પણ અમને મંતવ્ય મળી જાય, અમે અમારી વડી કચેરીનું પણ અનુમોદન મેળવી લઈશું અને ત્યારબાદ ચોક્કસ ઓફલાઈન શિક્ષણ અંડર ઓબ્ઝર્વેશન કરવાના અમારા મત પ્રમાણે અમે કરવા તૈયાર છીએ। પરંતુ શાળાએ જે રીતે ડોક્યુમેન્ટ્સમાં સહકાર આપવો, તપાસમાં સહકાર આપવો પડશે, કારણ કે ઇરેગ્યુલારિટીઝ દેખાય છે, પરંતુ વિદ્યાર્થીઓનું પ્રત્યક્ષ શિક્ષણ ના બગાડી શકાય, એટલા માટે આ દિશામાં આગળ ચોક્કસ વધારવામાં આવશે, પણ સલામતીમાં ક્યાંય પણ એ ગેપ ના રહે તે પણ જોવું જરૂરી છે। એમણે મેટલ ડિટેક્ટરની પણ વાત કરી છે, એમ્બ્યુલન્સની વાત કરી છે, આ યોગ્ય છે કે કેમ અથવા કરેલું છે કે કેમ એ પણ અમે જોઈ લઈશું અને ટૂંક જ સમયમાં અમે આ દિશામાં આગળ વધવા માગીએ છીએ।